નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. એક એવા નામાંકિત ડૉક્ટરની જેમની દુનિયા માત્ર તર્ક અને વિજ્ઞાન પર જ ટકેલી છે. પણ પછી એમની પાસે એક એવો કેસ આવે છે જે એમના જ્ઞાનની બધી જ સીમાઓ તોડી નાખે છે. આજે આપણે મેની લાઇવ્સ મેની માસ્ટર્સ પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ. એક એવી સત્ય ઘટના જેણે એક પાક્કા શંકાશીલ મનોચિકિત્સકનો દુનિયા જોવાનો નજરિયો જ બદલી નાખ્યો. આ પુસ્તક આપણને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછવા માટે મજબૂર કરે છે. અમુક એવા ડર જે આપણને અંદરથી કોરી ખાય છે, જેનો કોઈ તાર્કિક જવાબ જ નથી મળતો. શું એવું બની શકે કે એના મૂળ આ જીવનમાં નહીં, પણ ક્યાંક બહુ ઊંડા ભૂતકાળમાં કોઈ બીજા જન્મમાં છુપાયેલા હોય? ચાલો આ રહસ્યમય સફર પર આગળ વધીએ. તો આપણી વાર્તાના કેન્દ્રમાં છે ડૉક્ટર બ્રાયન વાઇસ. અને એ કોઈ સાધારણ મનોચિકિત્સક નહોતા, પણ વિજ્ઞાનના, એમ કહીએ કે પૂજારી હતા. એમના માટે તો જે વસ્તુ સાબિત ન કરી શકાય એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. બસ આટલી સિમ્પલ વાત. જરા અહીં જુઓ. એક તરફ યેલ અને કોલંબિયા જેવી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીનું શિક્ષણ, તર્ક અને વૈજ્ઞાનિક પુરાવા પર અતૂટ વિશ્વાસ. અને બીજી બાજુ પુનર્જન્મ, આત્મા, આધ્યાત્મિકતા. આ બધી વાતો એમના માટે કોરી કલ્પના સિવાય બીજું કંઈ જ નહોતી. પણ એમને ક્યાં ખબર હતી કે એમની આ માન્યતાઓ બહુ જલ્દી ડગમગવાની હતી. અને પછી ડૉક્ટર વાઇસની આ તર્કની દુનિયામાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો જે એમના બધા જ સમીકરણોને ખોરવી નાખવાની હતી. એનું નામ હતું કેથરીન. તો વાત કરીએ કેથરીનના રહસ્યમય ડર વિશે. કેથરીન આમ તો એક સામાન્ય સ્ત્રી હતી, પણ એનું જીવન જાણે અદૃશ્ય સાંકળોથી બંધાયેલું હતું. એવા ભયંકર ડર કે જેની સામે વર્ષોની સારવાર પણ નિષ્ફળ ગઈ હતી. અને આ કેસ ડૉક્ટર વાઇસ માટે એક મોટો પડકાર બનવાનો હતો. કેથરીનનું જીવન તો જાણે ભયની જેલ બની ગયું હતું. પાણી જોઈને ઘૂંઘળામણ થતી, અંધારામાં કોઈ અજાણ્યો ડર લાગતો અને બંધ જગ્યાઓમાં તો જાણે જીવ જ જતો રહેતો. વર્ષોથી દવાઓ અને સારવાર ચાલતી હતી, પણ આ ડર ઘટવાને બદલે ઉલટાના વધતા જતા હતા. ડૉક્ટર વાઇસ માટે આ કેસ હવે એમના જ્ઞાનની કસોટી બની ગયો હતો. જ્યારે દવાઓ અને થેરાપીના બધા જ રસ્તા બંધ થઈ ગયા, ત્યારે ડૉક્ટર વાઇસે છેલ્લો ઉપાય અજમાવવાનો વિચાર્યો: હિપ્નોસિસ. એમને એમ હતું કે કદાચ કેથરીનના બાળપણની કોઈ દબાયેલી યાદ મળી જશે. પણ જે દરવાજો ખુલ્યો એ બાળપણનો નહોતો, એ તો સમયની પણ પેલે પારનો હતો. અને અહીંથી આખી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં વિજ્ઞાન પણ મૂંગું થઈ જાય છે. કેથરીનના હિપ્નોસિસ સેશન એના મનના ઊંડાણમાં તો ઉતર્યા, પણ એના પોતાના ભૂતકાળમાં નહીં, પણ ઇતિહાસના એવા પાનાઓમાં પહોંચી ગયા જે એના હતા જ નહીં. એક સેશન દરમિયાન ડૉક્ટર વાઇસના ભારે આશ્ચર્ય વચ્ચે કેથરીને એના બાળપણની વાતોને બદલે પ્રાચીન સમયના દૃશ્યો વર્ણવવાનું શરૂ કરી દીધું. એ એવા જીવન, એવા લોકો અને એવી ઘટનાઓ વિશે વાત કરી રહી હતી જે જાણે એણે સદીઓ પહેલાં જીવ્યા હોય. હવે આ સૌથી રસપ્રદ વાત છે. કેથરીનના આ જન્મના ડર એના પાછલા જન્મોના મૃત્યુ સાથે સીધા જ જોડાયેલા હતા. જે જન્મમાં એ દરિયામાં ડૂબીને મૃત્યુ પામી હતી, એ જ કારણે આ જન્મમાં એને પાણીથી ભયંકર ડર લાગતો હતો. અને જે જન્મમાં કોઈ તૂટતી ઇમારતમાં ફસાઈને એનો જીવ ગયો હતો, એ જ આઘાત એને આ જન્મમાં બંધ જગ્યાઓથી ડરાવી રહ્યો હતો. અને પછી તો જાણે ચમત્કાર જ થયો. જેમ જેમ કેથરીન એના પાછલા જન્મોના આઘાતને સમજતી ગઈ, એને સ્વીકારતી ગઈ, તેમ તેમ એના વર્ષો જૂના ડર, જેના પર કોઈ દવાની અસર નહોતી થતી, એ આપોઆપ જ ગાયબ થવા લાગ્યા. કારણ ભલે ડૉક્ટર વાઇસના વિજ્ઞાનની બહારનું હતું, પણ પરિણામ તો એમની આંખો સામે જ હતું. પાછલા જન્મોની વાત જો આશ્ચર્યજનક હતી, તો હવે જે થવાનું હતું એ તો ડૉક્ટર વાઇસની કલ્પનાની પણ બહાર હતું. કેથરીનના સેશન હવે માત્ર એના પોતાના ઇતિહાસ પૂરતા સીમિત ન રહ્યા, પણ એક ઉચ્ચ ચેતના સાથે જોડાવા લાગ્યા. એક દિવસ હિપ્નોસિસની ઊંડી અવસ્થામાં કેથરીનનો પોતાનો અવાજ અચાનક શાંત થઈ ગયો અને એની જગ્યાએ એક અત્યંત ગહન અને શાંતિપૂર્ણ અવાજ સંભળાવા લાગ્યો. આ અવાજે પોતાની ઓળખ માસ્ટર્સ તરીકે આપી, આત્માના માર્ગદર્શકો. આ માસ્ટર્સ દ્વારા અપાયેલા સૌથી પહેલા અને ગહન સંદેશાઓમાંનો એક હતો. તેમણે જીવન, મૃત્યુ અને આત્માના એવા રહસ્યો ખોલવાનું શરૂ કર્યું જે ડૉક્ટર વાઇસના વૈજ્ઞાનિક જ્ઞાનથી ક્યાંય આગળ હતા. માસ્ટર્સે જે જ્ઞાન આપ્યું એ હજારો વર્ષ જૂની આધ્યાત્મિક વિચારધારાનો સાર હતો. એમણે સમજાવ્યું કે આ પૃથ્વી એક શાળા જેવી છે અને આપણે બધા આત્માઓ છીએ જે પ્રેમ, કરુણા અને ક્ષમા જેવા પાઠ શીખવા માટે વારંવાર અહીં જન્મ લઈએ છીએ. કર્મનો સિદ્ધાંત,
આત્માઓના સંબંધ, આ બધી વાતોએ ડૉક્ટર વાઇસના વૈજ્ઞાનિક મનને મૂળમાંથી હચમચાવી નાખ્યું. મોસ્ટર્સે આમ તો ઘણા ગહન રહસ્ય ઉજાગર કર્યા, પણ એમના તમામ જ્ઞાનનો જે સાર હતો એ ફક્ત એક જ શબ્દમાં સમાયેલો હતો. એક એવો શબ્દ જે આખા બ્રહ્માંડનો પાયાનો નિયમ છે. એમનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ આ જ હતો: પ્રેમ જ બધું છે. એમણે સમજાવ્યું કે ડર, ગુસ્સો અને નફરત જેવી નકારાત્મક શક્તિઓનું અસ્તિત્વ ફક્ત ત્યાં જ હોય છે જ્યાં પ્રેમની કમી હોય, અને પ્રેમ જ એકમાત્ર ઉપચાર છે. માસ્ટર્સે ક્ષમાના મહત્વ પર ખૂબ ભાર મૂક્યો. એમણે શીખવ્યું કે બીજાને માફ કરવો એ ખરેખર તો પોતાની જાતને જ ભૂતકાળના બોજમાંથી આઝાદ કરવાની પ્રક્રિયા છે, અને આધ્યાત્મિક વિકાસ માટે આ બહુ જરૂરી છે. આ આખો અનુભવ ડૉક્ટર વાઇસને સંપૂર્ણપણે બદલી નાખનારો સાબિત થયો. જે વ્યક્તિ પુનર્જન્મને એક અંધશ્રદ્ધા માનતી હતી, એ જ વ્યક્તિ હવે પોતાની આખી કારકિર્દી દાવ પર લગાવીને આ સત્યને દુનિયા સામે લાવવા માટે તૈયાર હતી. તો આ અસાધારણ વાર્તા માત્ર એક ડૉક્ટરના અનુભવ વિશે જ નથી. એ આપણા બધાના જીવન માટે પણ કેટલાક ગહન બોધપાઠ લઈને આવે છે. ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. આખા પુસ્તકનો સાર આ 5 મુદ્દામાં સમાયેલો છે. પહેલું, મૃત્યુનો ડર છોડી દો. એ અંત નથી, માત્ર એક બદલાવ છે. બીજું, જીવનની દરેક મુશ્કેલીને એક પાઠ તરીકે જુઓ, આગળ વધવાની તક તરીકે. ત્રીજું, એ સમજો કે આપણા સંબંધો કોઈ સંયોગ નથી, એ આપણને કંઈક શીખવવા માટે છે. ચોથું, બીજાને માફ કરો, કારણ કે એનાથી ખરેખર તો આપણે આપણી જાતને જ મુક્ત કરીએ છીએ. અને પાંચમું, વર્તમાન ક્ષણમાં પૂરી જાગૃતિ સાથે જીવો, કારણ કે એ જ એકમાત્ર સત્ય છે. અંતે આ પુસ્તક આપણને આપણા અસ્તિત્વ વિશે એક ખૂબ જ અલગ અને ઊંડો દૃષ્ટિકોણ આપે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણું આ જીવન એક ઘણી મોટી અને અર્થપૂર્ણ સફરનો માત્ર એક નાનો હિસ્સો છે. આ પુસ્તક કોઈ જવાબ આપવાનો દાવો નથી કરતું, પણ એ આપણને સૌને વિચારવા માટે એક મોટો સવાલ જરૂર આપે છે. શું પુનર્જન્મ જેવી વાતમાં માનવું શક્ય છે? આ વિષય પર દરેકના પોતાના વિચારો હોઈ શકે છે. આ પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાવા બદલ આભાર.